આ પરિસ્થિતિની વચ્ચે એક મોટી ખબર, ઝી 24 કલાકે જે વાત કહી હતી આખરે એના પર મોહર વાગી ગઈ છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। રાજ્યમાં સરકાર નવા શિક્ષકોની ભરતી કરશે। 24,700 થી વધુ નવા શિક્ષકોની ભરતી થશે। ઝી 24 કલાકના અહેવાલ પર મોહર લાગી છે। ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો છે। ઝી 24 કલાકે સૂચિત કેલેન્ડર અંગે શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યો। ઝી 24 કલાકના શિક્ષા કોન્ક્લેવમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીને સવાલ પૂછાયો। ઝી 24 કલાક ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારોનો અવાજ બન્યો છે। પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી નવા શિક્ષકોની ભરતી થશે। ગ્રાન્ટેડ શાળામાં સંભવિત જાહેરાતની તારીખ 1/9/2024 રહેશે। ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયક માટે સંભવિત જાહેરાત 1/9/2024 રહેશે। ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની સંભવિત જાહેરાત 1/10/24 રહેશે। સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 7,000 શિક્ષકોની ભરતી થશે। સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સંભવિત ભરતીની જાહેરાત છે 1/11/2024 સરકારી પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં 5,000 શિક્ષકોની ભરતી થશે। સરકારી પ્રાથમિક શાળામાં ભરતી માટેની સંભવિત જાહેરાત છે 1/12/2024 ટેટ 1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે। ટેટ 2માં પણ 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા ઉમેદવારી નોંધાવી શકશે। ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે। તો ઝી 24 કલાકે જે વાત કરી હતી એ વાત આખરે અવાજ બન્યો હતું। ઝી 24 કલાક એ અનેક ઉમેદવારોનું આશા બન્યું ઝી 24 કલાક, અને આપ જોઈ રહ્યા છો કે સરકાર તરફથી મોહર વાગી ગઈ છે। સરકારે આ વાતની નોંધ લીધી છે અને 24,700 જગ્યાઓની ભરતી અંગે જાહેરાત કરી દેવામાં આવી છે। એક મોટી ખબર ઝી 24 કલાક પર। તો ઝી 24 કલાક ટેટ પાસ ઉમેદવારની અવાજ બન્યો છે। ઝી 24 કલાકના અહેવાલની ગંભીરતાથી સરકારે નોંધ લીધી છે। ઝી 24 કલાકના શિક્ષા કોન્ક્લેવમાં શિક્ષકોની ભરતી અંગે સવાલ પૂછાયો। ઝી 24 કલાકના કોન્ક્લેવમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીને ભરતી અંગે સવાલ પૂછાયો। ભરતી ક્યારે થશે તે અંગે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સવાલ પૂછાયો। ઝી 24 કલાકના કોન્ક્લેવમાં ભરતી ક્યારે થશે આ સવાલ પૂછાયો। ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ સીધો સવાલ પૂછ્યો અને સીધો સવાલનો જવાબમાં શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો હતો ખૂબ જ મહત્વપૂર્ણ હતો। ઝી 24 કલાકના સવાલનો ઉચ્ચ શિક્ષણ મંત્રીએ ગંભીરતાથી લીધું હતું। શું કહ્યું હતું ઉચ્ચ શિક્ષણ મંત્રીએ ઋષિકેશ પટેલે, જરા એ પણ સાંભળી લો। ટેટ ટાટ વિશેનો એક સવાલ છે। ઘણી વખત આ પ્રકારના એમની ભરતીને લઈને, ટીચર્સની ભરતીને લઈને પણ ઘણા બધા આંદોલનો થયા છે। આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લગભગ 10 દિવસ પહેલાં આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી ને એમાં આ અંગેની જાહેરાત પણ કરેલી, પણ પોર્ટલ પર આ અંગેનું નોટિફિકેશન શા માટે નથી મૂકવામાં આવતું? ખાસ કરીને ભરતી ક્યારે થવાની છે અથવા તો એ અંગેનું નોટિફિકેશન જારી આપણે કેમ નથી કરતા? ટાટ 1 ટાટ 2 7500ની ભરતી કરવા માટેનો સરકારનો નિર્ણય મેં જાહેર કરેલો છે જી, એટલે એ તો નિશ્ચિત થવાની છે જી। ટેટ 1 અને ટેટ 2 માટેની પણ ભરતી નિયમો માટેની પ્રક્રિયા પૂરી થયા પછી ચોક્કસ સરકાર એ બાબતની ભરતીઓ પણ કરવાની, એટલે આપણે શિક્ષકો નથી ભરવા એવો વિષય નથી। આ ભરતી ક્યારે કરવામાં આવશે? કારણ કે જે તમે 7,500 શિક્ષકોની વાત કરી એનો આખો પ્રોસેસ કેવી રીતનો હશે? કારણ કે મને યાદ છે ગયા વર્ષે પણ કુબેરભાઈએ પણ કહ્યું હતું કે 15 જૂનની આસપાસ અમે કાયમી ભરતી શિક્ષકોની એની પ્રક્રિયા શરૂ કરીશું। અત્યારે તમે જાહેરાત તો કરી દીધી છે, પણ એનો પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે? આપણે ટાટની પરીક્ષા 2018માં કદાચ લીધી હતી અને 2023માં લીધી। હા, બંનેના વિદ્યાર્થીઓ એલિજિબલ, અને એકચ્યુઅલી ટેટ અને ટાટ આ પરીક્ષા સીધી નોકરી આપવાની પરીક્ષા નથી, એલિજિબિલિટી ટેસ્ટ છે। આ કોઈ માનતું હોય કે મેં ટેટ પાસ કરી ટાટ પાસ કરી એટલે મને નોકરી મળી જશે, એવું નહીં, પરંતુ તમે શિક્ષક બનવા લાયક છો એનું સર્ટિફિકેટ છે ટેટ અને ટાટ। અને જ્યારે ભરતી કરવાની થાય એટલે એ ભરતી કેલેન્ડરમાં એ 5 વર્ષ સુધી એનો સમયગાળો ટેન્યોર હોય છે। એ ટેન્યોરમાં તમે આ લોટમાંથી, આ સમૂહમાંથી એની ભરતી કરો। આ ભરતી, આ બંને પરીક્ષાઓમાં કોમન મેરિટના આધારે આપણે ટાટની ભરતી કરીશું। સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે
શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આજે વધુમાં એમાં ઉમેરો કરતા 17,200 જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ 1 અને ટેટ 2ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે. હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક, અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે. 24,700 જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં પણ 12મા મહિના સુધીમાં આ તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. ટેટની પરીક્ષા માટે 2023 સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે. એટલે 2011થી લઈ અને 2023 સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે. તો આપ જુઓ કે જે કેલેન્ડરની વાત થઈ રહી હતી તો 3500 શિક્ષક સહાયકની જાહેરાતની સંભવિત તારીખ પણ આપી દેવાઈ છે. 1-10 રહેશે. તો ઝી 24 કલાક પર આ મોટી ખબર, મોહર લાગી ગઈ છે. રાજ્યમાં સરકાર નવા શિક્ષકોની ભરતી કરશે. 24,700 થી પણ વધુ નવા શિક્ષકોની ભરતી થવાની છે. ઝી 24 કલાકનો અહેવાલ. આખરે આ સવાલ પૂછાયો, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો છે. ઝી 24 કલાકે સૂચિત કેલેન્ડર અંગે શિક્ષણ મંત્રીને, ઉચ્ચ શિક્ષણ મંત્રીને સવાલ પૂછો. ઝી 24 કલાકના શિક્ષા કોન્ક્લેવમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ આ સવાલ પૂછાયો અને તેમણે જવાબ આપ્યો હતો. અને આખરે ઝી 24 કલાકે ટેટ 1, ટેટ 2 પાસ ઉમેદવારનો અવાજ બન્યા છે. પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી નવા શિક્ષકોની ભરતી પણ થશે.